નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરીએ પાટણની. પાટણ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ મોરચાની કારોબારીની બેઠક યોજાઈ. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિ મોરચાને વધુમાં વધુ સંગઠિત બનાવવા અને ભારતીય જનતા પાર્ટીની તાકાતને વેગ આપવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અનુસૂચિત જાતિના મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગોયડિયાની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની કારોબારીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, પાટણના પ્રભારી, અનુસૂચિત જાતિ મોરચાના તાલુકા મંડળના પ્રમુખ, મહામંત્રીઓ તથા પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 2024 ફિર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે રાજ્યભરની અંદર તમામ જિલ્લાઓની અંદર કારોબારી બેઠકો થઈ રહી છે. એને અંતર્ગત આજે પાટણ જિલ્લાની કારોબારી બેઠક હતી. આગામી સપ્ટેમ્બર મહિના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી શરૂ કરી અને જાન્યુઆરી મહિના સુધી વિવિધ કાર્યક્રમોના આયોજનની ખૂબ ગહન ચર્ચા થઈ છે. સામાજિક કેવા કાર્યક્રમ કરી શકાય, રાજકીય કેવા કાર્યક્રમ કરી શકાય અને સંગઠનાત્મક કાર્યક્રમની ડિઝાઇન આજે આ બેઠકની અંદર રજૂ કરવામાં આવી છે. આગામી કાર્યક્રમોના અંતર્ગત આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.